ગઈકાલે અમારે ફૂલેકું હતું અને અમે પાટણથી અમારા ઘરે હાજીપુર તરફ આવતા હતા અને રસ્તામાં અમારા ગામ ચોકમાં અમે ગરબા રમતા હતા પીજી ઉપર. એ ગામ ચોકમાં ગરબા રમી અને તરત ઘરે રિટર્ન ફરતા અચાનક રામુજી જેનાજી નામના શખ્સે અચાનક મારા હાથ ચડીને મને નીચે પટક્યો અને મને મારવામાં આવ્યો. કોના લગ્ન હતા? મારા પોતાના જ લગ્ન હતા અને અમદાવાદ નિકોલ મુકામે જાન જવાની હતી. ગામમાં આવી હતા મારા ઘરના વગડાને જ છે મારી. ત્યાં કણા વરઘોડું રમતા હતા, લગનગારું રમતા હતા, છોડીઓ અને છોકરા બધા ભેગા મળીને રમતા હતા ડીજે પર અને રાસ ગાવા કરતા. અચાનક જ રાતના 8 વાગે હુમલો ડાયરેક્ટ સીધો જ હુમલો કરી દીધો. સીધો હુમલો કરીને વરરાજાનો ભોંય પાડ્યો, વરરાજાનો શર્ટ સૂટ ને બૂટ ને બધું પાડી નાખ્યું અને એને ભોંય પાડી દીધો. અને પેલા મારા ભાઈને છે ને તે 2 પેંટો ચોરી પછી પાછા બીજા દાડા પાછા મારવાની ધમકી આલતા હતા કે તમે વરઘોડો કાઢો કે તમને વરઘોડો કે મારવા જ છે કે બીજી વાત નહીં કે અને મારી કાઢવાની ધમકી આલે. કૌશિકભાઈ પટેલના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે એક વરઘોડાનું પ્રોસેસનનું આયોજન કરવામાં આવેલું હતું. આ વરઘોડો જ્યારે નીકળેલો હતો ત્યારે ગામના કસ્ટમ પ્રમાણે જે વચ્ચે વાઘેશ્વરી માતાનું મંદિર આવે છે ત્યાં કોઈ પણ જ્યારે વરઘોડા નીકળે ત્યારે રિસ્પેક્ટના ભાગરૂપે ત્યાં વરઘોડા અટકતા હોય છે, વરરાજા ત્યાં ઉતરતા હોય છે અને જેવું મંદિર પસાર થઈ જાય એમાં ફરી ઘોડા ઉપર બેસી જતા હોય છે. પરંતુ આ જે કસ્ટમ હતું એના સંદર્ભે મંદુક થતાં ગામના જ રામુજી ચેનાજી ઠાકોરે આ વરઘોડાને અટકાવીને જે વરરાજા છે એને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જ સંદર્ભે આ જ વાતમાં આખી પરિસ્થિતિ મળતી હતી. પોલીસને આ વાતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 5 ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની પ્રિલિમિનરી સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ 5 આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે. ત્યારબાદ આજ રોજ પણ જ્યારે એમની જાન અમદાવાદ રવાના થયેલી હતી ત્યારે પોલીસે તકેદારીના ભાગરૂપે એમને બંદોબસ્ત ફાળવ્યો હતો અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ગામમાં કોઈ ઇસ્યુ છે નહીં.